કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? આજે આપણે સ્ટાન્ડર્ડ 6 સબ્જેક્ટ મેથ્સ ની અંદર પ્રકરણ 1 સંખ્યા પરિચય, બરાબર? કયું છે બેટા? સંખ્યા પરિચય, બરાબર? આ સંખ્યા પરિચયની અંદર આપણે અગાઉના વિડિયોની અંદર પણ કેટલાક કોયડા ઉકેલ શીખી ગયા. આજે આપણે થોડાક વધારે કોયડા ઉકેલ શીખવા પ્રયત્ન કરીશું. અહીંયા આપણી પાસે છે એક વેપારી પાસે રૂપિયા 78592 હતા. તેમણે રૂપિયા 1200 નો એક એવા 40 રેડિયાના સેટ ખરીદવા ઓર્ડર આપ્યો. તો ખરીદી પછી તેની પાસે કેટલા રૂપિયા બાકી રહે? બરાબર? તો વેપારી પાસે કેટલા રૂપિયા હતા બેટા? 78592. બરાબર? હવે એને શું કરવું છે? 1200 રૂપિયાનો એક એવા 40 રેડિયા ખરીદવા છે. એટલે કે એનો મતલબ શું? 1200 રૂપિયાનો એક એવા 40 રેડિયાના સેટ, એટલે કે એક સેટના કેટલા રૂપિયા છે? 1200 રૂપિયા. બરાબર? એનો મતલબ એવો થાય, તમે રકમ એકદમ શાંતિથી વાંચો અને એને વિચારો કે તેને રૂપિયા 1200 ના એક એવા 40 રેડિયો સેટ ખરીદવા ઓર્ડર આપ્યો. એટલે કે એક રેડિયો સેટના 1200 રૂપિયા છે. બરાબર? એક એવા એટલે એવા કેટલા ખરીદ્યા? એને 40 ખરીદ્યા. બરાબર? તો સૌપ્રથમ આપણે અહીંયા લખી દેવાનું નોંધ. એક રેડિયા સેટની કિંમત બરાબર કેટલા રૂપિયા છે? 1200 રૂપિયા. કેટલા રૂપિયા છે? 1200 રૂપિયા. એવા એને કેટલા ખરીદ્યા બેટા? 40 ખરીદ્યા. બરાબર? તો અહીં આપણે સૂત્ર મૂકીએ. એક રેડિયા સેટની કિંમત બરાબર કેટલા રૂપિયા? 1200 રૂપિયા. બરાબર? તમે બજારમાં વસ્તુ ખરીદવા જાઓ તો તમારે એક પેન્સિલ લેવી છે. એક પેન્સિલના તમારે 5 રૂપિયા હોય તો તમે એવી 5 પેન્સિલ ખરીદો તો તમે કેટલા રૂપિયા આપો? 5 એ 5 25. તો આપણે 5 નો 5 સાથે શું કર્યો? ગુણાકાર કર્યો. એ જ રીતે અહીંયા તમારે ક્રિયા કરવાની છે કે એક રેડિયા સેટની કિંમત 1200 રૂપિયા છે, માટે 40 રેડિયા સેટની કિંમત બરાબર કેટલી? બરાબર? હવે આપણે શું કરીશું અહીંયા? બરાબર 1200 ગુણ્યા 40 છેદમાં 1. બરાબર? તો 12 4 48. તમે સીધો ગુણાકાર કરી શકો છો બેટા. જુઓ 12 4 48. તમને ઘડી આવડવા જોઈએ. બરાબર? 12 4 48. 500 ના 2 મીંડા અને 40 નું 1 મીંડું. તો કેટલા રૂપિયા થયા બેટા? 84000. કેટલા રૂપિયા થયા બેટા? 12 4 48. બરાબર બેટા? એટલે કેટલા થયા? 48000. બરાબર? અહીંયા 12 4 48 અને પાછળ 1200 ના 2 મીંડા અને 40 નું મીંડું. એટલે કેટલા થયા બેટા? 48000 રૂપિયા. કેટલા રેડિયાના થયા? 40 રેડિયાના. બરાબર? એક રેડિયાના 1200 રૂપિયા. તો 40 રેડિયાના એને કેટલા રૂપિયા ચૂકવવા પડે? 48000. બરાબર? હવે એની પાસે કેટલા રૂપિયા હતા? એની પાસે તો 78592 રૂપિયા હતા. બરાબર? કેટલા હતા? 78592 રૂપિયા હતા. અને ખરીદી કેટલા રૂપિયાની કરી? 48000 રૂપિયાની. તો હવે તેની પાસે કેટલા રૂપિયા બાકી રહે? તમે 100 રૂપિયાની નોટ લઈને બજારમાં જાઓ. બરાબર? તો તમે 60 રૂપિયાની વસ્તુ ખરીદો. બરાબર? તો તમે 100 રૂપિયામાંથી 60 રૂપિયા આપી દો. બાકી પૈસા વધે છે, એટલે કે 40 રૂપિયા બાકી રહ્યા. તો એની તમે શું કરી બેટા? બાદબાકી કરી. બરાબર? સેમ અહીંયા એ જ ક્રિયા છે કે આપણે એક રેડિયા સેટના 1200 રૂપિયા તો 40 રેડિયા સેટ ખરીદ્યા તો 48000 રૂપિયા થયા. હવે એની પાસે તો કેટલા રૂપિયા હતા? 78592. એમાંથી આટલા રૂપિયાની એને ખરીદી કરી. બરાબર? ખરીદી કરી.
તો હવે શું કરવી પડશે? બાદબાકી. તો આપણે એને સૂત્ર શું લખીશું? 78,592 રૂપિયા હતા. બરાબર? કોની પાસે? વેપારી પાસે હતા. માઈનસ એને 48,000 રૂપિયાની શું ખરીદ્યું? રેડિયા સેટ ખરીદ્યા. બરાબર? તો હવે આપણે બાદબાકી કરીએ. 2 ના 2, 9 માં 0 તો 9, 5 અને 5 માં નીચે શું છે? 0. તો કેટલા આવે? 5. 8 માંથી 8 જાય તો 0, 7 માંથી 4 જાય તો 3. એની પાસે કેટલા રૂપિયા બાકી રહ્યા બેટા? 30,592 રૂપિયા બાકી રહે. બરાબર? તો તમે જવાબમાં શું લખશો? તો વેપારી પાસે 30,592 રૂપિયા બાકી રહે. બરાબર? ખ્યાલ આવ્યો બેટા? બરાબર? બરાબર? દેખાયું? બધાને દેખાયું? નથી દેખાતું? જુઓ બેટા, આપણે અહીંયા તો વેપારી પાસે 30,592 રૂપિયા બાકી રહે. બરાબર? હવે આપણે તારો મેળવીએ બેટા કે આપણો જવાબ સાચો છે કે ખોટો. બરાબર? એ પણ તમે મેળવી શકો. તમારી પાસે કેટલા રૂપિયા બાકી રહ્યા? 30,592 રૂપિયા. બરાબર? તમે ખરીદી કેટલા રૂપિયાની કરી? 48,000. તો આપણે એનો સરવાળો કરો તો 48,000 વત્તા કેટલા છે? 30,592. આ બેનો સરવાળો કરો. 2 9 0 માં 5 ઉમેરો 5 8 4 ને 3 7. તો આ 78,592 આવી ગયા. બરાબર? એટલા આપણી પાસે રૂપિયા હતા. બરાબર? આટલા રૂપિયાની આપણે ખરીદી કરી દીધી. બરાબર? તો આપણી પાસે આટલા રૂપિયા બાકી રહ્યા. કેટલા બાકી રહ્યા? 30,592. હવે તમે આ 48,000 અને 30,592 નો સરવાળો કરો તો તમારી પાસે જેટલા રૂપિયા હતા એટલા આવી જાય તો તમારો જવાબ સાચો છે. તમે જાતે જ તમારો જવાબ પણ સાચો છે કે ખોટો એ પણ તમે શોધી શકશો. ખ્યાલ આવ્યો બેટા? સૌપ્રથમ આપણે રેડિયાની કિંમત શોધી, પછી આપણી પાસે જેટલા રૂપિયા હતા એમાંથી એ રેડિયાની ખરીદી કરતા જે પૈસા આપણે એ ખરીદી પાછળ વાપર્યા એટલા શું કર્યા? બાદ કર્યા. બરાબર? હવે તમારાને ફોટો પાડવા તો પાડી લો. ચાલો હવે એ જ રીતે આપણે બીજો દાખલો શીખીએ. દવા બોક્સમાં ભરેલી છે. દવાઓ બોક્સમાં ભરેલી છે. બરાબર? હવે દરેક બોક્સનું વજન વજન 4 કિલો 500 ગ્રામ છે. 4 કિલો 500 ગ્રામ છે. બરાબર? હવે 800 કિલો ક્ષમતાવાળી 800 કિલો ક્ષમતાવાળી
ક્ષમતાવાળી એક વાનમાં કેટલા બોક્સ મૂકી શકાય? એક વાનમાં કેટલા બોક્સ ભરી શકાય? બરાબર, આપણી પાસે આવો દાખલો છે કે દવાઓ બોક્સમાં ભરેલી છે. બરાબર, હવે શું છે કે દરેક બોક્સનું વજન 4 કિલો 500 ગ્રામ છે. 800 કિલો ક્ષમતાવાળી એક વાનમાં કેટલા બોક્સ ભરી શકાય? બરાબર, તો સૌપ્રથમ બેટા અહીંયા આપણને શું આપ્યું છે? 4 કિલો 500 ગ્રામ, એટલે કે એક એકમ કિલોમાં છે અને બીજો એકમ શાની અંદર છે? ગ્રામમાં છે. બરાબર, તો સૌપ્રથમ તો આપણે કિલોગ્રામ એને શામાં ફેરવીશું? ગ્રામમાં ફેરવીશું. તમને એ ખબર હોવી જોઈએ કે 1 કિલોગ્રામના ગ્રામ કેટલા? બરાબર, તો 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. કેટલા થાય બેટા? 1000 ગ્રામ. તો આપણી પાસે એવા કેટલા કિલોગ્રામ છે? 4 કિલોગ્રામ બરાબર કેટલા થાય? 4000 ગ્રામ વત્તા આપણી પાસે 4 કિલો 500 ગ્રામ વત્તા 500 ગ્રામ. આ બંનેનો આપણે સરવાળો કરીએ. 4000 વત્તા 500 બરાબર 0 0 0 માં 5 ઉમેરો તો 5 4 ના 4 તો કેટલા ગ્રામ થયા? 4500 ગ્રામ. બરાબર, આ 4 કિલોગ્રામને આપણે ગ્રામમાં ફેરવી દીધા. બરાબર, હવે આપણી પાસે કેટલા ગ્રામ થયા? 4500 ગ્રામ. બરાબર, એ જ રીતે આગળ શું આપ્યું છે? 800 કિલો ક્ષમતાવાળી એક વાન. બરાબર, તો આ પણ એકમ શામાં આપ્યો છે? કિલોમાં આપ્યો છે. તો એને પણ આપણે કિલો એટલે કે કિલોગ્રામમાં, તો એને પણ આપણે શામાં ફેરવવો પડે? ગ્રામમાં. બરાબર, તો 800 કિલો બરાબર કેટલા ગ્રામ થાય બેટા? 1000 ગ્રામ. કેમ 1000 વડે ગુણીએ છે? કારણ કે 1 કિલોગ્રામના ગ્રામ કેટલા? 1000. બરાબર, ગુણ્યા 800 કિલો બરાબર કેટલા થાય? જુઓ, તમે ડાયરેક્ટ ગુણાકાર કરી શકશો. 8 એકા 8 બરાબર 1000 ના 1 2 ને 3 મીંડા અને 800 ના 2 મીંડા. આ રીતે તમારે ગુણાકાર કરી દેવાનો. 8 એકા 8 1000 ના 3 મીંડા અને 800 ના 2 મીંડા. તો કેટલા થયા? 8 લાખ ગ્રામ થાય. એકમ દશક 100 1000 10000 લાખ, તો કેટલા થયા? 8 લાખ ગ્રામ. બરાબર, અહીંયા આપણે કિલોગ્રામને ગ્રામમાં ફેરવી દીધા. હવે આપણે શું શોધવાનું છે કે એક વાનમાં કેટલા બોક્સ ભરી શકાય? બરાબર, તો એ માટે આપણે શું કરવું પડે બેટા? સૂત્ર મૂકવું પડશે. બરાબર, કેટલી ક્ષમતાવાળી વાન છે? તો 800 કિલો, એને આપણે ગ્રામમાં ફેરવ્યા તો કેટલા થયા? 8 લાખ ગ્રામ. હવે અહીંયા આપણે લખીશું કે 4500 ગ્રામ માંથી ભરાતું બોક્સ બરાબર 1 માટે 8 લાખ ગ્રામમાંથી ભરાતું બોક્સ બરાબર કેટલા? બરાબર, ભરાતા બોક્સ બરાબર કેટલા? આપણે આ શોધવું પડશે. તો આપણે શું કરીશું? 8 લાખ ગુણ્યા 1/4500 બરાબર 4500. તો આ બે મીંડા ઉડી ગયા. બરાબર, ઉપર નીચે મીંડા તો ઉડી જાય. હવે આપણે શું કરીશું? 8000 ને 45 વડે ભાગીશું. બરાબર, 8000 ભાગ્યા કેટલા કરીશું? 45. હવે તમે વિચારો બેટા અહીંયા કે 5 વિચારો અને અહીંયા આપણે 8 વિચારો. બરાબર, તો 5 એકા 5. તમને હું સહેલો ભાગાકાર શીખવાડું છું. આ 5 નો ગણ્યો બોલો. 5 એકા 5, 5 દુ 10. 10 8 કરતા કેવા થઈ ગયા? મોટા. એટલે 45 ગુણ્યા 2 તમે કરો ને તો 80 કરતા વધી જશે. 5 દુ 10, 4 દુ 8 ને 9 કેટલા થઈ જાય છે? 90. બરાબર, આપણી જોડે તો કેટલા છે? 80. તો આપણે
આપણે કેટલાય ભાગ ચલાવીશું 45 એકા 45 બરાબર અહીંયાથી લીધો 10 10 માંથી 5 જાય તો 5 અહીંયા આવ્યા 7 7 માંથી 4 જાય તો કેટલા વધે બેટા 3 વધે બરાબર હવે ઉપરથી ઉતાર્યો 0 બરાબર હવે તમે વિચારો અહીંયા કેટલા છે 5 અહીંયા આપણે 35 છે આપણી પાસે બરાબર તો 5 સત્તા કેટલા થાય 35 તો તમારે પહેલા 45 ને 7 વડે ગુણી જોવાનું 7 પંચા 35 વધી આવી 3 7 4 28 29 30 અને 31 315 આવ્યા એ 315 350 કરતા કેવા છે નાના છે તો આપણે ભાગ ચલાવી શકીશું પણ તો પણ તમારે 8 વડે જોઈ જોવાનું કે આના કરતા મોટી સંખ્યા આવતી તો નથી ને અને આના કરતા આના જેવડી અથવા તો એના કરતા નાની હોવી જોઈએ તો જ આપણે બાદબાકી કરી શકીએ નાની સંખ્યામાંથી આપણે મોટી સંખ્યા બાદ ના કરી શકીએ પણ મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરી શકીએ તમને 45 નો ઘડિયો નથી જ આવડતો બરાબર તમારે 5 ના ઘડિયા પ્રમાણે વિચારવાનું અહીંયા 5 સત્તા 35 એટલે તમારે 45 ને 7 વડે ગુણી જોવાનું બરાબર 8 વડે ગુણો 8 પંચા 40 વધી આવી 4 8 4 32 ને 4 36 તો વધી જાય છે તો આપણે કેટલાય ભાગ ચલાવીશું 7 કેટલા આવશે બેટા 315 બરાબર તો અહીંયાથી આપણે શું લઈશું 10 અહીંયા આયા 4 10 માંથી 5 જાય તો 5 4 માંથી 1 જાય તો 3 બરાબર ફરી પાછું આપણે શું ઉતારીશું 0 બરાબર અહીંયા આપણે 0 ઉતારી દીધું હવે આપણને ખબર જ છે કે આપણી પાસે કેટલા આયા ફરી પાછા 350 તો કેટલા ભાગ ચાલવાનો 7 જ ચાલવાનો છે તો 7 કેટલા આવે 315 બરાબર અહીંયાથી લીધો 10 માંથી 5 જાય તો 5 4 માંથી 1 જાય તો કેટલા વધે 3 બરાબર કેટલા વધે બેટા 3 વધ્યા બરાબર તો હવે તમે વિચારો કે અહીંયા ઓછામાં ઓછા કેટલા બોક્સ ભરી શકાશે 177 કેટલા ભરી શકાશે 177 બોક્સ ભરી શકાશે અને કેટલા બોક્સ બાકી વધે છે બેટા 35/45 બરાબર તો તમારે આ કેવી રીતે લખવાનું મિશ્ર સંખ્યા કહેવાય આ કેવા કહેવાય પૂર્ણાંક બરાબર એ પૂર્ણ છે 177 પૂર્ણાંક પછી આ કહેવાય શેષ વધી શેષ ઉપર લખવાની અને નીચે શું લખવાનું છે બરાબર જેના વડે ભાગ્યા 1 હવે તમે અહીંયા 177 છે એને તો તમે કશું નથી કરી શકવાના બરાબર 177 ને તમે કઈ જ કરી શકશો નહીં પણ 35 અને 45 ના ભાગ પાડો 5 સત્તા 35 5 નવા 45 5 5 ઉડી જશે તો 177 પૂર્ણાંક 7/9 બરાબર ચાલો અહીંયા આપણે સાઈડમાં લખી દઈએ છીએ બરાબર તો આ 177/35 આવી ગયા તો હવે અહીંયા શું કરીશું 177 ના અને 35 ના ભાગ પાડીએ 5 સત્તા 35 5 નવા 45 5 5 ઉડી ગયા તો કેટલા વધે 177 પૂર્ણાંક 7/9 બરાબર એટલે કે વધારે કેટલા બોક્સ ભરી શકાશે બેટા 177 બરાબર તો આપણે જવાબમાં લખીશું 177 બોક્સ ભરી શકાય બરાબર કેટલા બોક્સ ભરી શકાશે 177 ખ્યાલ આવે બેટા બરાબર તો અહીંયા આપણે 1 કિલોગ્રામના ગ્રામ 1000 એવી જ રીતે 4 કિલોગ્રામના ગ્રામ 4000 વત્તા 500 એટલે 4500 ગ્રામ હવે 800 કિલોને આપણે ગ્રામમાં ફેરવ્યા તો 8 લાખ ગ્રામ થયા 4500 ગ્રામમાંથી એક બોક્સ ભરાય તો 8 લાખમાંથી કેટલા બોક્સ ભરાય બરાબર એ પણ આપણે ભાગાકાર દ્વારા સમજી ગયા તો 177 બોક્સ ભરાય અને પાછળ આપણે અપૂર્ણાંકની અંદર વધે આપણે કોઈ દિવસ અડધું ખોખું મૂકતા નથી એટલે કે પૂરા 177 ખોખા ભરી શકાય
બરાબર. ચાલો હવે આપણે આગળ એક બીજો દાખલો જોઈએ. એક પાત્રમાં 4 કિગ્રા 500 ગ્રામ દહીં છે. 4 કિગ્રા 500 ગ્રામ દહીં છે, બરાબર. તેમાંથી 25 ગ્રામની ક્ષમતાવાળા 25 ગ્રામની ક્ષમતાવાળા કેટલા કપ ભરી શકાય? કેટલા કપ ભરી શકાય? બરાબર. તો સૌપ્રથમ આપણે અહીંયા 1 કિલોગ્રામમાં છે અને 1 ગ્રામમાં છે, તો કિલોગ્રામને શેમાં ફેરવવા પડે? ગ્રામમાં. કારણ કે આપણને આગળ પણ સમાન જવાબ પૂછ્યો છે ગ્રામમાં. તો 4 કિગ્રા બરાબર કેટલા ગ્રામ થાય બેટા? 4000 ગ્રામ વત્તા 500 ગ્રામ બરાબર કેટલા થશે? 4500 ગ્રામ. બરાબર. આટલું દહીં છે આપણી પાસે અને તેમાંથી 25 ગ્રામની ક્ષમતાવાળા એટલે કે 25 ગ્રામમાંથી 1 કપ ભરાય, તો 4500 ગ્રામમાંથી કેટલા કપ ભરાય? આનો મતલબ શું છે કે 25 ગ્રામની ક્ષમતાવાળા કેટલા કપ ભરાય? એટલે કે 1 કપ કેટલા ગ્રામનો ભરાય છે? 25 ગ્રામનો. બરાબર. એવું આપણા પાસે કેટલું દહીં છે? 4500 ગ્રામ. તો આપણે શું સૂત્ર મૂકીએ? 25 ગ્રામમાંથી ભરાતો કપ બરાબર 1 માટે 4500 ગ્રામમાંથી ભરાતા કપ બરાબર કેટલા? બરાબર. તો હવે શું કરીશું? 4500 ગુણ્યા 1/25 બરાબર. એનો આપણે 25 સાથે શું કરવું પડે? ભાગાકાર કરવો પડે. તો 4500 ભાગ્યા 25. 25 એકા 25 આ 25 દુ 50 મોટા થઈ જાય તો 25 એકા 25 આ 0 પાંચમાં 4 માંથી 2 જાય તો 2 ઉપરથી ઉતાર્યો 0. 25 આનો ગણ્યો આવડતો તો તમે કરી શકો. બરાબર. 25 દુ 50 25 તરી 75 25 25 4 100 25 5 125 25 6 150 25 7 150 25 8 200 બરાબર. તો 0 0 આ 0 છે એને આપણે નીચે ઉતારીએ તો ઉપર પણ શું જાય? 0 જાય. બરાબર. તો આપણી પાસે કેટલા કપ આપણે ભરી શકીએ? 180 બરાબર 180 કપ. જવાબમાં શું લખીશું? તો 180 કપ ભરી શકાય. બરાબર. સૌપ્રથમ આપણે 4 કિલોગ્રામને ગ્રામમાં ફેરવ્યા એટલે 4000 ગ્રામ વત્તા 500 ગ્રામ એટલે 4500 ગ્રામ. 25 ગ્રામમાંથી 1 કપ ભરાય તો 4500 ગ્રામમાંથી કેટલા કપ ભરાય? તો 45 તો આપણે 25 સાથે ભાગાકાર કર્યો તો આપણને કેટલા મળ્યા? 180 કપ. બરાબર. ખ્યાલ આવી ગયો બેટા? ચાલો હવે આપણે જ્ઞાન સેતુનું પુનરાવર્તન. જ્ઞાન સેતુની અંદર પ્રકરણ 4 ની અંદર આપણે થોડું બાકી છે એનું પુનરાવર્તન કરીએ. બરાબર. જ્ઞાન સેતુ પ્રકરણ 4 નોટમાં લખવાનું. ચર્ચા કરીએ છીએ પછી. બરાબર. હવે અહીંયા શું છે કે મીનાબેનની દુકાનમાં વેચાતા શાકભાજીના ભાવના ઓર્ડર લખેલા છે. બરાબર. મીનાબેનને શાકભાજીની દુકાન છે. મીનાબેનના દુકાનમાં
વેચાતા શાકભાજીના ભાવ, બરાબર, ભાવ આપેલા છે. હવે એ ભાવ પ્રમાણે તે શાક ખરીદવા આવે ત્યારે તે ભાવ પ્રમાણે નાણાં ચૂકવવા પડે છે. બરાબર. અહીંયા સૌપ્રથમ શાકભાજી આપી છે અને અહીંયા 1 કિલોગ્રામના ભાવ આપ્યા છે. બરાબર. અહીંયા આપ્યું છે ફુલેવર, પછી કોબી, પછી વટાણા, પછી ટામેટા, બટાકા, રીંગણ, પાલક. બરાબર. આ બધું આપણને ભાવ, આ બધી વસ્તુઓ આપણને આપેલી છે. હવે એના ભાવ છે. ફુલેવરના 1 કિલોના 30 રૂપિયા છે, કોબીજના 20 રૂપિયા છે, વટાણાના 40 રૂપિયા છે, ટામેટાના 25, બટાકાના 16, રીંગણના 12 અને પાલકના 18. બરાબર. હવે અહીં આપણને પહેલો જ પ્રશ્ન પૂછ્યો છે કે જસુભાઈ 2 કિગ્રા ફ્લાવર, બરાબર, પહેલો પ્રશ્ન છે. જસુભાઈ 2 કિગ્રા ફ્લાવર અને 1 કિગ્રા અને 1 કિગ્રા કોબી ખરીદી તો કેટલા નાણાં ચૂકવવા પડે? કેટલા નાણાં ચૂકવવા પડે? બરાબર. કેટલા નાણાં ચૂકવવા પડે? તો અહીંયા આપણે શું કરવું પડે બેટા? આપણે ધોરણ 5 ની અંદર શીખી ગયા હતા. તો અહીંયા આપણે સૂત્ર મૂકીએ કે 1 કિગ્રા ફ્લાવર નો ભાવ બરાબર કેટલા રૂપિયા છે? 30 રૂપિયા. માટે 2 કિગ્રા ફ્લાવરનો ભાવ બરાબર કેટલો? બરાબર. તો 30 ગુણ્યા 2 છેદમાં 1, 30 ગુણ્યા 60 રૂપિયા. બરાબર. હવે આપણે કોબીજનો ભાવ શોધીએ. 1 કિગ્રા કોબીનો ભાવ બરાબર કેટલા રૂપિયા છે? 20 રૂપિયા. માટે 1 કિગ્રા જેને ખરીદી છે તેને કેટલા રૂપિયા આપવા પડે? 20 રૂપિયા જ આપવા પડે. તો કુલ કેટલા નાણાં ચૂકવવા પડે? બરાબર. તો આપણે 60 રૂપિયા સાના આવે? ફ્લાવર વત્તા ફ્લાવરના વત્તા 20 રૂપિયા સાના ચૂકવ્યા? કોબી. બરાબર. આ બંનેનો આપણે સરવાળો કરવો પડે. બરાબર. તો 0 6 ને 2 8 એને કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડે? 80 રૂપિયા ચૂકવવા પડે. બરાબર. આ રીતે આપણે ધોરણ 5 ની અંદર પણ શીખી ગયા હતા. બરાબર. એ જ રીતે આપણને અહીંયા આપ્યું છે કે કિંજલબેને બીજું છે કિંજલબેને 1.1 કિંજલબેને 1.1 કિગ્રા ફ્લાવર અને 1 કિગ્રા વટાણા, બરાબર, અને 1/2 કિગ્રા એટલે કે અડધો કિગ્રા રીંગણ ખરીદે. તો કેટલા નાણાં ચૂકવવા પડે? બરાબર. આ આપણે શોધવું છે. તો તમે વિચારો 1.1 તો એ કેવી સંખ્યા છે? મિશ્ર. એને આપણે અશુદ્ધમાં ફેરવીએ તો 1 એકા એ 2 એકા 2 અને 3 કિગ્રા. બરાબર. એને શું ખરીદ્યું? ફ્લાવર. તો 1 કિગ્રા ફ્લાવરના કેટલા રૂપિયા? બરાબર 30 રૂપિયા. માટે 3.1 કિગ્રા ફ્લાવર બરાબર કેટલા? બરાબર. આપણે ટૂંકમાં સૂત્ર મૂક્યું. બરાબર. તો અહીંયા આપણે શું કરીશું? 30 ગુણ્યા 3 છેદમાં 2 અને આ 1
જુઓ અહીંયા 2 15 દુના 30 બરાબર અને 15 3 45 આ એનો સાનો ભાવ આવ્યો ફ્લાવરનો 1 કિગ્રા ફ્લાવરના કેટલા રૂપિયા હતા 30 રૂપિયા તો 1.1 એટલે 1 કિગ્રા અને 500 ગ્રામ આ 30 છે બરાબર હવે 30 ના અડધા કેટલા થાય 15 બરાબર અડધો કિગ્રાના 15 થાય તમે એ સરવાળો કરો તો 45 આવી ગયા તો આપણો જવાબ પણ 45 આવી ગયો બરાબર આમ આ મિશ્ર સંખ્યાને આપણે અશુદ્ધમાં ફેરવી દીધી બરાબર હવે એ જ રીતે આગળ શું આપેલું હતું કે એને 1 કિગ્રા અને 1.1 કિગ્રા ફ્લાવર અને 1 કિગ્રા એને શું ખરીદ્યું છે વટાણા બરાબર વટાણાનો ભાવ કેટલા રૂપિયા 40 રૂપિયા તો 1 કિગ્રા જ ખરીદ્યા છે તો 1 કિગ્રા વટાણાનો ભાવ બરાબર 40 રૂપિયા એને 1 કિગ્રા જ ખરીદ્યા છે બરાબર હવે એને 1/2 કિગ્રા રીંગણ ખરીદ્યા છે 1/2 એટલે 500 ગ્રામ 1 કિગ્રા રીંગણનો ભાવ કેટલો છે 12 રૂપિયા બરાબર તો અહીંયા આપણે સૂત્ર મૂકીએ 1 કિગ્રા રીંગણનો ભાવ બરાબર 12 રૂપિયા માટે 1/2 કિગ્રા રીંગણનો ભાવ બરાબર કેટલો બરાબર તો 12 ગુણ્યા 1/2 છેદમાં અહીંયા 1 તો 2 ભાગ ઉડાડીએ તો 2 6 12 બરાબર ને ઉડી જાય ને 2 6 12 તો તમે એ ભાગ ઉડાડો ને બેટા હંમેશા મોટી સંખ્યા ઉપર જ જે ઉડાડ્યું એ આવે નાની ઉપર ના આવે તો કેટલા રૂપિયા થયા 6 રૂપિયા બરાબર એટલે એને રીંગણના કેટલા રૂપિયા ચૂકવ્યા 6 રૂપિયા હવે આપણે કુલ કેટલા નાણાં ચૂકવ્યા તો એને ફ્લાવરના 45 રૂપિયા વટાણાના 40 અને રીંગણના 6 રૂપિયા તો આપણે બધાનો સરવાળો કરવો પડે 45 રૂપિયા ફ્લાવર બરાબર પછી બીજું શું છે અને વટાણાના કેટલા રૂપિયા ચૂકવ્યા 40 રૂપિયા વટાણા અને 6 રૂપિયા શું ખરીદ્યું એને રીંગણ બરાબર અહીંયા 1 કિગ્રાના 12 રૂપિયા એટલે 1 કિલોના 12 રૂપિયા તો અડધો કિલો એટલે 500 ગ્રામ 500 ગ્રામના 6 રૂપિયા તો 5 6 ને 5 11 વધી આવી 1 4 ને 4 8 ને 9 એને કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડે 91 રૂપિયા ચૂકવવા પડે ખ્યાલ આવે બેટા બરાબર આ રીતે તમે